નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એમએસસી સેમ 3નું ઓર્ગેનિક મિક્સર જેનું આપણે ઇથર એક્સટ્રેક્શનથી સેપરેશન કરીશું. તો આજે આપણને એક સેમી સોલિડ મિક્સર આપેલું છે. તો સૌપ્રથમ આપણે આ મિક્સરને એક સેપરેટિંગ ફનેલમાં લઈશું. હવે આ મિક્સરની અંદર આપણે થોડુંક ડિસ્ટિલ વોટર એડ કરીશું અને બરાબર શેક કરીશું. બરાબર શેક કરીશું. જો અંદર વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપણને આપ્યો છે તો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ જે નીચેનું લેયર છે એક્વિયસ લેયર એના અંદર આવી જશે. તો જે નીચેનું એક્વિયસ લેયર છે એની અંદર આપણો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. તો આપણે એને હવે સેપરેટ કરી લઈશું. તો અંદર જોઈ શકાય છે કે આ રીતે આપણે એક એક્વિયસ લેયર અને ઓર્ગેનિક લેયરને અલગ કરી દીધું. હવે આ મિક્સરની અંદર આપણે ઇથર નાખીશું, ડાયઇથાઇલ ઇથર. તો મિત્રો આપણે ઇથર નાખ્યો એટલે 2 લેયર પડશે, 2 જુદા જુદા, એક એક્વિયસ લેયર અને ઓર્ગેનિક લેયર. હવે બરાબર શેક કરીશું એને. શેક કરીને થોડી વાર મૂકી રાખીશું એટલે આપણને 2 લેયર દેખાશે. મિત્રો આ બરાબર શેક કર્યા બાદ તેને મૂકીશું ત્યારે વચ્ચે એક થોડુંક ઇમલ્જન જેવું દેખાશે. એ સંપૂર્ણ દૂર થાય ત્યાં સુધી એને મૂકી રાખવું, ત્યારબાદ સેપરેટ કરવું. તો હવે આપણું ઇમલ્જન દૂર થઈ ગયું છે. તો આ ઉપરના 2 લેયર, ઉપરનું જે લેયર હશે એને આપણે ઓર્ગેનિક લેયર કહીશું અને નીચેનું જે લેયર હશે તેને આપણે એક્વિયસ લેયર કહીશું. તો હવે આપણે આ 2 લેયરને સેપરેટ કરી લઈએ. તો મિત્રો આપણું જે એક્વિયસ લેયર હતું એને આપણે સેપરેટ કરી લીધું. તો મિત્રો હવે આપણે જે નીચેનું સોલ્યુશન હતું એક્વિયસ લેયર એને થોડીવાર સાઈડમાં મૂકી દઈશું, જેમાં આપણો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. હવે આપણે ઓર્ગેનિક લેયરની અંદર સેચ્યુરેટેડ NaHCO3 નાખીશું. તો અંદર સેચ્યુરેટેડ NaHCO3 નાખતા અને બરાબર શેક કરતાં કોઈ પણ જાતના ઉભરા CO2ના ઉભરા દેખાતા નથી. એનો મતલબ કે આપણો વોટર ઇનસોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ એબ્સન્ટ કહેવાશે. પરંતુ આપણે એને થોડુંક સ્થિર થવા દઈશું, ઇમલ્જન તૂટે ત્યાં સુધી. હવે આપણે આ લેયર, નીચેનું જે લેયર આવ્યું, તો મિત્રો જે આ વચ્ચે દેખાય એ ઇમલ્જન દૂર થાય ત્યાં સુધી આપણે તેને મૂકી રાખીશું, ત્યારબાદ એને સેપરેટ કરીશું. તો હવે આ દૂર થઈ ગયું છે. હવે આપણે આને સેપરેટ કરી લઈશું. તો નીચેનું જે એક્વિયસ લેયર આવ્યું તેની અંદર આપણો વોટર ઇનસોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. તો આપણે આ રીતે સેપરેટ કરી લઈશું સેપરેટિંગ ફનેલથી. હવે મિત્રો આપણે જે નીચે એક્વિયસ લેયર આવ્યું તેની અંદર આપણે 50% HClનું સોલ્યુશન એડ કરીશું. જો ઉભરા સાથે પ્રેસિપિટેટ આવશે તો આપણો વોટર ઇનસોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. પરંતુ
ઉભરા CO2ના ઉભરા આવે છે, પરંતુ એસિડ કમ્પાઉન્ડ પાછો આવતો તો મિત્રો આપણો વોટર ઇનસોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ એબ્સન્ટ, કોઈ પ્રેસિપિટેટ આવતા નથી. હવે મિત્રો આપણે ઓર્ગેનિક લેયરની અંદર 20% NaOHનું સોલ્યુશન એડ કરીશું. હવે આ મિક્સરને બરાબર શેક કરીશું. બરાબર શેક કરીને થોડીક વાર સ્ટેબલ થાય ત્યાં સુધી મૂકી રાખીશું. જો મિત્રો આપણો ફિનોલ કમ્પાઉન્ડ હાજર હશે અંદર, તો 20% NaOHની અંદર એ સોલ્યુબલ થઈ જશે અને 2 લેયર પડશે અલગ અલગ. તો હવે આ ઇમલ્ઝન દૂર થાય ત્યાં સુધી રાહ જોઈશું આપણે. તો ધીમે ધીમે ઇમલ્ઝન દૂર થઈ રહ્યું છે. તો મિત્રો હવે આપણા 2 લેયર અલગ પડી ગયા છે. તો નીચેનું લેયર છે જેને આપણે સેપરેટ કરી લઈશું અને પહેલાં સેપરેટ કરી લઈએ એકવાર. નીચેનું જે લેયર આવશે તેને આપણે એક્વિસ લેયર, ઉપરનું જે લેયર છે તેને ઓર્ગેનિક લેયર. તો મિત્રો આપણે જે નીચે એક્વિયસ લેયર આવ્યું તેની અંદર 50% HClનું સોલ્યુશન એડ કરીશું. જો પીપીટી આવશે તો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ. તો આપણે 50% HCl એડ કરી રહ્યા છીએ. તો અંદર પ્રેસિપિટેટ દેખાય છે, તો એનો મતલબ કે આપણે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. તો અંદર બીકરમાં દેખાઈ રહ્યું છે આપણને કે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડ આપણને પ્રેઝન્ટ આવી ગયો. તો હવે આપણે આ ફિનોલ કમ્પાઉન્ડને ફિલ્ટર કરી અને સેપરેટ કરી લઈશું. તો મિત્રો આ આપણો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ થયો. હવે આપણે ઓર્ગેનિક લેયર પર જઈશું. ફરીથી આ ફિનોલ કમ્પાઉન્ડને આપણે ફિલ્ટર કરી લઈશું અને હવે ઓર્ગેનિક લેયર પર જઈએ. તો હવે ઓર્ગેનિક લેયરની અંદર આપણે 50% HClનું સોલ્યુશન એડ કરીશું. તો આપણે એડ કરીએ હવે. તો 50% HClનું સોલ્યુશન એડ કરતાં જો આપણને વોટર ઇનસોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડ આપ્યો હશે તો તે HClમાં સોલ્યુબલ થઈ જશે અને 2 લેયર પડી જશે. બરાબર ચેક કરીશું આપણે. તો બરાબર શેક કરી પેલું ઇમલ્ઝન દૂર થાય ત્યાં સુધી એને સ્ટેબલ થવા દઈશું. તો મિત્રો હવે આપણે 2 લેયર અલગ પડી ગયા
તો નીચેનું જે એક્વિયસ લેયર છે તેને આપણે ફરીથી સેપરેટ કરી લઈશું. તો આપણે સેપરેટ કરી રહ્યા છીએ. તો મિત્રો આપણે જે એક્વિયસ લેયર છે એની અંદર 20% NaOH એડ કરીશું. આપણે NaOH એડ કરી રહ્યા છીએ. બરાબર શેક કરીશું. તો અંદર આપણને 2 લેયર જોવા મળશે. તો HCl અંદર 20% NaOH નાખ્યા બાદ બરાબર એને શેક કરીશું. તો આપણને અંદર 2 પ્રકારના લેયર જોવા મળે છે. તો અંદર જોઈ શકાય છે 2 પ્રકારના લેયર. તો આપણે એવું હોઈ શકે કે અંદર લિક્વિડ બેઝ પણ આપે હોય. તો આપણને અહીંયા લિક્વિડ બેઝ આપેલું છે. તો મિત્રો જે ઓઇલી ડ્રોપ જેવું દેખાય છે આપણને એ આપણો વોટર ઇનસોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડ છે. અને જે લિક્વિડ ફોર્મમાં છે તો આપણે શું કરીશું, એની અંદર એને એક બીજી સેપરેટિંગ ફનેલમાં લઈ લઈશું અને 2 લેયર અલગ પડે ત્યાં સુધી વેટ કરીશું અને પછી એને સેપરેટ કરી લઈશું. તો મિત્રો આપણો જે બેઝ કમ્પાઉન્ડ છે તેને આપણે એક બીજી સેપરેટિંગ ફનેલમાં લઈશું. બરાબર શેક કરી લઈશું અને સ્ટેબલ થાય ત્યાં સુધી રાહ જોઈશું થોડીક. તો મિત્રો હવે આપણે આ 2 લેયર પડ્યા એને સેપરેટ કરી લઈશું. નીચે જે એક્વિયસ લેયર આવશે તેને આપણે ફેંકી દઈશું અને ઉપરનું જે લેયર રહ્યું જે બ્રાઉન કલરનું દેખાય છે તે આપણો વોટર ઇનસોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડ કહેવાશે. તો અંદર સેપરેટિંગ ફનેલમાં આપણને દેખાઈ રહ્યો છે જે બ્રાઉન કલરનો કમ્પાઉન્ડ છે એ આપણો વોટર ઇનસોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડ થયો. તો એને પણ આપણે એક અલગ બીકર અથવા તો એક ટેસ્ટ ટ્યુબમાં અલગ કરી લઈશું. તો આ આપણો બેઝ કમ્પાઉન્ડ પણ સેપરેટ થઈ ગયો. હવે ફરીથી ઓર્ગેનિક લેયર પર જતા રહીશું. તો આ ઓર્ગેનિક લેયરમાં આપણો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. તો મિત્રો આને હવે કઈ રીતે દૂર કરીશું, તો એક તપેલીમાં ગરમ પાણી લઈશું અને આ આપણું ઓર્ગેનિક લેયર છે તેને એક બીકરમાં લઈ અને ગરમ પાણીમાં મૂકી દઈશું. એટલે ઇથર ઉડી જશે અને આપણને જે લિક્વિડ મળ્યું તે આપણો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ. હવે મિત્રો એટલું ધ્યાન રાખવું કે વોટર ઇનસોલ્યુબલમાં 3 કમ્પાઉન્ડ આપણને ન મળે તો જ વોટર સોલ્યુબલની ટ્રીટમેન્ટ કરવી, બાકી ટ્રીટમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો હવે જે ઓર્ગેનિક લેયર હતું તેને આપણે એક બીકરમાં કાઢી લઈશું અને નીચે તપેલીમાં ગરમ પાણી આપણે લાવેલા જ છીએ તો એની અંદર મૂકી દઈશું. એટલે ઇથર રિમૂવ થઈ જશે અને આપણને ન્યુટ્રલ કમ્પાઉન્ડ પ્યોર મળી જશે. તો આ રીતે આપણે મૂકી દઈશું. હવે આપણને ઇથર રિમૂવ થાય કઈ રીતે ખબર પડે તો જોઈએ. આ રીતે ગરમ પાણીને મૂકી બરાબર ચેક કરીશું એટલે બબલ્સ નીકળવાના શરૂ થશે. તો અંદર જોઈ શકાય છે આ બબલ્સ નીકળે એનો મતલબ કે આપણો ઇથર કમ્પાઉન્ડ રિમૂવ થઈ રહ્યો છે ગરમ પાણીમાંથી. આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું એટલે સંપૂર્ણ ઇથર દૂર થઈ જશે.
મિત્રો, એક અગત્યની વાત, જ્યારે આપણે ઇથર સેપરેશન કરતા હોઈએ ત્યારે બર્નર જોડે ચાલુ રાખવું નહીં, કારણ કે આ ઇથર બહુ હાઈલી ફ્લેમેબલ હોય છે. તો આપણે શું કરીશું કે ઇથર સેપરેશન કરતા હોય ત્યાંથી થોડાક દૂર અગાઉ એક તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી દેવું. ત્યારબાદ છેલ્લે આ ગરમ પાણી અહીં લાવીને આપણે એને ઇથર રિમૂવ કરીશું, કારણ કે ઇથર બહુ હાઈલી ફ્લેમેબલ હોય છે. જો ઇથર એક સેજ પણ આગ પકડી પાડે તો બધું સળગી જશે, એટલે ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો, આપણે આ પ્રમાણે 2 થી 3 મિનિટ ઇથરનું સોલ્યુશન હોય તો એને ગરમ પાણીમાં મૂકી રાખીશું, એટલે સંપૂર્ણ ઇથર રિમૂવ થઈ જશે અને આપણને આપણો પ્યોર કમ્પાઉન્ડ પાછો મળી જશે. ઇથર રિમૂવ થયા બાદ આપણો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ પણ લિક્વિડ જ છે. તો આજના આપણા મિક્સરની ટાઈપ થઈ વોટર ઇનસોલ્યુબલ ફિનોલ, વોટર ઇનસોલ્યુબલ બેઝ, વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. તો જોઈ લઈએ આપણે. આ પડ્યો આપણો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ, વોટર ઇનસોલ્યુબલ બેઝ અને વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. તો આપણી આજના મિક્સરની ટાઈપ નક્કી થઈ ગઈ. હવે આપણે બલ્કમાં સેપરેશન કરીશું આ 3 કમ્પાઉન્ડનું. તો હવે આપણે ડાયરેક્ટ આપણું ઓર્ગેનિક મિક્સર રહ્યું એને સેપરેટિંગ ફનેલમાં સીધું લઈ લઈશું. તો મિત્રો, આપણે બધું જ મિક્સર હવે સેપરેટિંગ ફનેલમાં લઈ લઈશું. ત્યારબાદ આ મિક્સરની અંદર આપણે ડાઇથાઇલ ઇથર એટલે કે ઇથર એડ કરી દઈશું. તો આપણા મિક્સરની અંદર આપણે ઇથર નાખી રહ્યા છીએ. બરાબર શેક કરી લઈશું હવે, એટલે આપણું મિક્સર સંપૂર્ણ ઇથરમાં સોલ્યુબલ થઈ જાય. ત્યારબાદ આપણા મિક્સરની અંદર આપણે 20% NaOHનું સોલ્યુશન એડ કરીશું. અને બરાબર શેક કરીશું. બરાબર શેકિંગ કર્યા બાદ તેને આપણે સ્ટેન્ડ પર મૂકી દઈશું, એટલે 2 લેયર અલગ પડી જશે. તો આપણને મિત્રો દેખાઈ રહ્યું છે ધીમે ધીમે ઇમલ્જન દૂર થાય છે અને 2 લેયર પડી રહ્યા છે.
તો ધીમે ધીમે મિત્રો 2 લેયર પડી રહ્યા છે. તો આપણે ઉપરના લેયરને ઓર્ગેનિક લેયર કહીશું અને નીચેનું જે લેયર આવશે એને આપણે એક્વિયસ લેયર કહીશું. તો આપણો ફિનોલ કમ્પાઉન્ડ છે એ નીચેના એક્વિયસ લેયરની અંદર હાજર હશે. તો હવે આપણે એક બીકરમાં તેને સેપરેટ કરી લઈશું. તો જોઈ શકાય છે અંદર કે 2 લેયર સંપૂર્ણ અલગ થઈ ગયા. હવે નીચેનું જે લેયર છે તેને આપણે અલગ કરી લઈએ એક બીકરમાં. તો નીચેનું જે લેયર એ અલગ થઈ રહ્યું છે આપણા. તો મિત્રો હવે આપણે જે એક્વિયસ લેયર હતું એની અંદર 50% HCl નાખીશું અને આપણો બેઝ કમ્પાઉન્ડ પાછો મેળવી લઈશું. તો અંદર નાખી રહ્યા છીએ આપણે HCl. એક મોટા બીકરમાં ટ્રાન્સફર કરી લઈએ. તો મિત્રો આપણે એક મોટા બીકરમાં ટ્રાન્સફર કરી લીધું છે મિક્સરને. હવે અંદર 50% HCl એડ કરીશું. તો અંદર જોઈ શકાય છે પ્રેસિપિટેટ. તો આ જે પ્રેસિપિટેટ દેખાય છે ફિનોલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. ફિનોલ કમ્પાઉન્ડ સેપરેટ થઈ ગયો અને ફિલ્ટર કરી લઈશું. તો મિત્રો આ ફિલ્ટર થાય ત્યાં સુધી આપણે આપણો ફિનોલ કમ્પાઉન્ડ ફિલ્ટર થાય ત્યાં સુધી ઓર્ગેનિક લેયર પર જતા રહીએ. હવે તો ઓર્ગેનિક લેયરની અંદર આપણે 50% HCl એડ કરીએ આપણા ઓર્ગેનિક લેયરની અંદર. અને બરાબર શેક કરીશું. HCl નાખ્યા બાદ આપણે બરાબર શેક કરી અને તેને સ્ટેન્ડ પર મૂકી દઈશું. તો ઇમલ્ઝન દૂર થાય ત્યાં સુધી આપણે ફિનોલ કમ્પાઉન્ડને પણ ફિલ્ટર કરતા રહીએ સાથે સાથે. હવે પાછા 2 લેયર અલગ પડ્યા. તો નીચેનું જે એક્વિયસ લેયર છે તેને આપણે એક બીકરમાં લઈ લઈશું. તો એક્વિયસ લેયરને આપણે એક બીકરમાં લઈ રહ્યા છીએ. તો મિત્રો એક્વિયસ લેયર આપણું સેપરેટ થઈ રહ્યું છે. તો મિત્રો એક્વિયસ લેયરની અંદર આપણે 20% NaOH એડ કરીશું એટલે આપણને આપણો બેઝ કમ્પાઉન્ડ પાછો મળશે.
બરાબર શેક કરીશું. હવે મિત્રો આ મિક્સરને આપણે સેપરેટિંગ ફનલમાં ભરી દઈશું, કારણ કે આપણો બેઝ કમ્પાઉન્ડ છે એ લિક્વિડ ફોર્મમાં છે. તો આપણે એક બીજી સેપરેટિંગ ફનલ લઈશું, તેમાં આ મિક્સર એડ કરી દઈશું અને 2 લેયર પડે તેની રાહ જોઈશું. ત્યારબાદ આપણે એને સેપરેટ કરી લઈશું અલગ અલગ. તો આપણે હવે ભરી રહ્યા છીએ સેપરેટિંગ ફનલની અંદર. તો એને આપણે એક સ્ટેન્ડ પર મૂકી રાખ્યું છે. હવે મિત્રો આ મિક્સર નીચેનું જે લેયર છે તેને આપણે ડિકાણ કરી લઈશું, એટલે કે સેપરેટ કરીને દૂર કરી દઈશું. જે બ્રાઉન કલરનું સોલ્યુશન દેખાય તે આપણો બેઝ કમ્પાઉન્ડ થયો લિક્વિડ બેઝ. તો એને આપણે સેપરેટ કરી લઈએ. તો મિત્રો આપણે નીચેનું લેયર છે એને આપણે ડિકાન્ટ કરી રહ્યા છીએ, સેપરેટ કરી રહ્યા છીએ. એને દૂર કરી દીધું. તો મિત્રો હવે આપણો બેઝ કમ્પાઉન્ડ છે એને આપણે એક બીકરમાં લઈ લઈશું. તો આ આપણો બેઝ કમ્પાઉન્ડ થયો. ફિનોલ કમ્પાઉન્ડ પણ ફિલ્ટર થઈ ગયો છે. હવે ન્યુટ્રલ કમ્પાઉન્ડ માટે આપણે ગરમ પાણી લઈ લઈશું અને એક બીકરમાં આપણો આ ન્યુટ્રલ કમ્પાઉન્ડ કાઢી અને ગરમ પાણીની અંદર મૂકી દઈશું. તો મિત્રો આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એને એક નાના બીકરમાં લઈ લઈએ અને બાજુમાં એક તપેલી મૂકેલી છે, એમાં ગરમ પાણી છે. તો એની અંદર આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડને મૂકી દઈશું, એટલે ઇથર રિમૂવ થઈ જશે અને આપણને પ્યોર ન્યુટ્રલ કમ્પાઉન્ડ મળી જશે. તો જોઈએ કે રીતે રિમૂવ થાય છે આપણો ઇથર કમ્પાઉન્ડ. તો બબલ્સ નીકળે જ છે, એનો મતલબ કે આપણો ઇથર કમ્પાઉન્ડ રિમૂવ થવા લાગ્યો છે થોડુંક. આવું 2 થી 5 મિનિટ સુધી આપણે ગરમ પાણીમાં મૂકી રાખીશું, એટલે સંપૂર્ણ ઇથર રિમૂવ થઈ જશે અને આપણને આપણો પ્યોર કમ્પાઉન્ડ પાછો મળી જશે. ત્યારબાદ આપણે આ અલગ કરેલા કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું, એના ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરીશું અને કમ્પાઉન્ડને નક્કી કરીશું કે કયો કમ્પાઉન્ડ અજ્ઞાત મિક્સરની અંદર આપેલો હતો. તો આ કન્ટિન્યુઅસ બબલ દેખાઈ રહ્યા છે, એનો મતલબ કે આપણો ઇથર કમ્પાઉન્ડ ઉડી રહ્યો છે અંદરથી. તો મિત્રો આ રીતે હજુ પણ ધુમાડા નીકળે જાય છે. તો એનો મતલબ કે હજુ અંદર ઇથર હાજર છે. તો એને ગરમ થવા દઈશું.
મિત્રો ગરમ પાણીમાં જ્યારે આને રાખ્યું હોય ત્યારે આપણે એને બરાબર શેક કરતા રહીશું, જેથી ફટાફટ ઇથર રિમૂવ થાય. તો મિત્રો હવે આપણો ઇથર સંપૂર્ણ રિમૂવ થઈ ગયો છે. તો આ આપણો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ, ત્યારબાદ વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડ અને વોટર ઇનસોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડ. હવે મિત્રો આ 3 અલગ અલગ કમ્પાઉન્ડની આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું, ફંક્શનલ ગ્રુપની પણ ટેસ્ટ કરીશું અને આ કમ્પાઉન્ડને આઈડેન્ટિફાઈ કરીશું કે કયો કમ્પાઉન્ડ આપણને અજ્ઞાત મિક્સરમાં આપેલો છે. તો મિત્રો હવે આપણે બેઝ કમ્પાઉન્ડનું કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો આપણા સિલેબસમાં લિક્વિડ બેઝ તરીકે 2 જ કમ્પાઉન્ડ હાજર છે. તો એકમાં એનિલિન અને બીજો NN ડાયમિથાઇલ એનિલિન. તો આપણે એઝોડાય ટેસ્ટ કરીશું. જો રેડ કલરની ડાય મળે તો એનિલિન અને ના મળે તો NN ડાયમિથાઇલ એનિલિન. તો આપણે સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં બેઝ કમ્પાઉન્ડ લઈશું, ત્યારબાદ તેમાં ડાયલ્યુટ HCl લઈશું, થોડુંક ગરમ કરીશું, ત્યારબાદ તેમાં NaNO2 આને આપણે ટેસ્ટ ટ્યુબ નંબર 1 કહીશું. તેને ઠંડી થવા મૂકીશું. ત્યારબાદ બીજે ટેસ્ટ ટ્યુબમાં બીટા નેપ્થોલ અને NaOH લઈશું ડાયલ્યુટ. હવે ટેસ્ટ ટ્યુબ 1ને આપણે બીટા નેપ્થોલવાળી ટેસ્ટ ટ્યુબની અંદર એડ કરીશું. તો એઝોડાય મળતી નથી, તો NN ડાયમિથાઇલ એનિલિન કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે, એનિલિન એબ્સન્ટ છે. હવે મિત્રો આપણે ફિનોલ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ જોઈશું. તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં ફિનોલ કમ્પાઉન્ડ લઈશું, ત્યારબાદ તેમાં થેલિક એનહાઇડ્રાઇડ, ત્યારબાદ તેમાં કોન્સન્ટ્રેટ H2SO4, ત્યારબાદ એને ગરમ કરીશું. ગરમ કર્યા બાદ તેને ઠંડુ પાડીશું. ઠંડી કર્યા બાદ આ ટેસ્ટ ટ્યુબને આપણે 2 મોલર NaOHની અંદર એડ કરીશું. એટલે આપણે એક NaOH લઈ લઈશું બીકરમાં. ત્યારબાદ આ ટેસ્ટ ટ્યુબને એક ડ્રોપ અંદર એડ કરીશું અને કલર જોઈશું.
તો મિત્રો આપણે હવે ન્યુટ્રલ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો એના અંદર આપણે પહેલાં તો કમ્પાઉન્ડ લઈશું. તો ન્યુટ્રલ કમ્પાઉન્ડ માટે એક સોડિયમ નાઇટ્રોક્સાઇડવાળી ટેસ્ટ કરીએ. તો સૌપ્રથમ પહેલાં સોડિયમ નાઇટ્રોક્સાઇડને ડિસ્ટિલ વોટરમાં ઓગાળીશું. હવે આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ એક ટેસ્ટ ટ્યુબમાં લઈશું. ત્યારબાદ તેમાં સોડિયમ નાઇટ્રોક્સાઇડનું સોલ્યુશન એડ કરીશું. ત્યારબાદ તેમાં NaOH ડાયલ્યુટ NaOH એડ કરીશું. તો રેડ કલરનું સોલ્યુશન બની ગયું. તો મિત્રો આ લાલ કલર સૂચવે છે કે કીટોનિક ગ્રુપ હાજર છે. હવે આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો ડ્રાય ટેસ્ટમાં આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈશું. તેમાં આલ્કોહોલ નાખીશું. ત્યારબાદ તેમાં કોન્સન્ટ્રેટ H2SO4 નાખી ગરમ કરીશું. ગરમ કર્યા બાદ તેને ઠંડુ પાડીશું. ઠંડુ પાડ્યા બાદ તેમાં 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજનનું સોલ્યુશન એડ કરીશું. તો ઓરેન્જ કલરના પીપીટી આપણને મળે છે. તો એસિટોફિનોન કન્ફર્મ કહેવાય છે. અને આ જ ટેસ્ટથી જો યલો કલરના પ્રેસિપિટેટ મળે તો બેન્ઝોફિનોન પ્રેઝન્ટ હોય. તો મિત્રો આપણે ફિનોલ કમ્પાઉન્ડનું મેલ્ટિંગ પોઈન્ટ લઈશું. તો એના માટે કેપિલરીમાં આપણે ડ્રાય કરીને કમ્પાઉન્ડ ભરીશું. તો આપણે કમ્પાઉન્ડને ડ્રાય કરી દીધો હતો. હવે આપણે કમ્પાઉન્ડને કેપિલરીમાં ભરી રહ્યા છીએ. તો મિત્રો આ રીતે આપણે થર્મોમીટર સાથે કેપિલરી બાંધીશું. અંદર બંને સપાટીઓ સરખી રહે એ રીતે અને કેપિલરીમાં થોડો કમ્પાઉન્ડ ભરીને આ રીતે બાંધી દઈશું. હવે આને પેરાફિન ભરેલું બીકર હોય તેની અંદર સેટ કરીશું. તો એક વાયર બોજ ઉપર આપણે પેરાફિન ભરેલું બીકર મૂકીશું અને થર્મોમીટરને તો આ રીતે આપણે સેટ કરી દઈશું. તો થર્મોમીટર બીકરને એકદમ વચ્ચોવચ આવવું જોઈએ અને નીચે તળિયે પણ અડવું ના જોઈએ. તો આ રીતે હવે આપણે નીચેથી બર્નર સ્ટાર્ટ કરીશું. અત્યારે હાલનું ટેમ્પરેચર આપણને 30-32 જેટલું છે. હવે ટેમ્પરેચર વધવાનું સ્ટાર્ટ થશે એટલે જોઈશું. તો મિત્રો અત્યારે હાલ આપણે એમપી લેવાનું સ્ટાર્ટ કર્યું. તો અંદર આપણો કમ્પાઉન્ડ સોલિડ દેખાય છે. જ્યારે આ કમ્પાઉન્ડ લિક્વિડ થઈ જશે ત્યારે એમપી એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ જોઈ લઈશું આપણે.
તો મિત્રો આપણો કમ્પાઉન્ડ હવે મેલ્ટ થઈ રહ્યો છે. તો અંદર જોઈ શકાય છે, અંદર મેલ્ટ થઈ ગયો. હવે એનું ટેમ્પરેચર જોઈ લઈશું આપણે. 121થી 122 જેટલું દેખાઈ રહ્યું છે આપણને. હવે બર્નર બંધ કરી દઈશું. તો 120થી 125 સુધીના મેલ્ટિંગ પોઈન્ટવાળા આપણે ફિનોલ કમ્પાઉન્ડ જોઈશું. તો મિત્રો આપણા ફિનોલ કમ્પાઉન્ડમાં સોલિડ કમ્પાઉન્ડ આલ્ફા અને બીટા નેપ્થોલ છે. તો આલ્ફા નેપ્થોલનું મેલ્ટિંગ પોઈન્ટ 94 ડિગ્રી છે, પરંતુ બીટા નેપ્થોલનું 122 એટલે કે 122 ડિગ્રી છે. તો આપણો આજનો કમ્પાઉન્ડ ફિનોલ કમ્પાઉન્ડ તરીકે બીટા નેપ્થોલ આપેલો છે. તો આપણા સંપૂર્ણ મિક્સરના કમ્પાઉન્ડની એક ફિનોલ તરીકે બીટા નેપ્થોલ, બેઝ તરીકે NN ડાયમિથાઇલ એનિલિન અને ન્યુટ્રલ તરીકે એસિટોફિનોન કમ્પાઉન્ડ આપણને આપેલા છે.